વાત કરીએ ખેડાની તો ખેડાના લીંબાસીમાં જે પોલીસ પર જે ગાડી ચોરાવવાનો મામલો કે જ્યાં પોલીસ પર ગાડી ચડાવી કરાયો હતો હત્યાનો પ્રયાસ, ત્યારે મુખ્ય આરોપી જે મફા ભરવાડને પોલીસે ઝડપી લીધો છે. જ્યાં 3 દિવસ પહેલા પોલીસ પર કરવામાં આવ્યો હતો હુમલો, ત્યારે સમગ્ર મામલે 2 અલગ અલગ ગુના દાખલ કરાયા હતા. લીંબાસી પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો દાખલ થયેલો જેની અંદર પોલીસ ઉપર પોતાની કાર ચડાવવાની પ્રયત્ન કરેલો, જેની અંદર પોલીસ પોતાની કાયદેસરની ફરજ બજાવતી હતી, ટ્રાફિક ડાયવર્ઝનનું કામગીરી કરી રહી હતી. એ દરમિયાન જે ભાલોતરી ગામનો મફત ભરવાડ છે એણે ગાડી પોલીસ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરેલો. એ મુજબ IPC 307 અને અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ આરોપીઓ ભાગી ગયેલા, જેમાંથી એક આરોપી જે ગોવિંદ મારવાડી છે એને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી. અમારી અલગ અલગ 4-5 ટીમો એક્ટિવ હતી, જેની અંદર LCB, SOG, પેરોલ ફરલો સ્કોડ અને ડિવિઝન લેવલની લોકલ પોલીસ, એ રીતના અલગ અલગ ટીમો કાર્યરત હતી. અને બાકીના જે 5 આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓની ધરપકડ આજે કરવામાં આવી છે, જે તપાસ માતર CPI મુકેશ ભગોરા કરી રહ્યા છે. અને જે 4 આરોપી પકડ્યા એમાંથી હજી એક આરોપી ટોટલ આરોપીમાંથી બાકી છે. કુલ 2 ગુના દાખલ થયેલા. એક ગુનો એ દાખલ થયેલો કે જેમાં કાર પોલીસ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરેલો, એ ખૂબ જ ગંભીર ગુનો. અને ત્યારબાદ જ્યારે અમારી એક ટીમ અન્ય આરોપીને પકડવામાં સફળ થયેલી, ત્યારે ગામના જ અન્ય તેના મિત્રો આવી અને આરોપીને છોડાવેલું અને પોલીસ ઉપર એસોલ્ટ કરેલો, એ અન્ય ગુનો હતો. આમ ટોટલ 2 ગુનાના કુલ 6 આરોપી હતા. એ પૈકીના 5 આરોપીની ધરપકડ થઈ ગયેલ છે. એક આરોપીની ધરપકડ કરવાની બાકી છે. લીંબાસી પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો દાખલ થયેલો જેની અંદર પોલીસ ઉપર પોતાની કાર ચડાવવાની પ્રયત્ન કરેલો, જેની અંદર પોલીસ પોતાની કાયદેસરની ફરજ બજાવતી હતી, ટ્રાફિક ડાયવર્ઝનનું કામગીરી કરી રહી હતી. એ દરમિયાન જે ભાલોતરી ગામનો